ગોધરા શહેરમાં આવેલા બામરોલી રોડ પર આવેલી વૃંદાવન 2 સોસાયટીમાં વહેલી સવારે એક મકાનમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 4 લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે। ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો। ઘટનાને લઈને ગોધરા શહેરમાં પણ શોકનું મોજું ફેલાયું છે। મરણ જનાર ગોધરાના જાણીતા અને જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી હતા। તેમના મોટા પુત્રની સગાઈ હોવાથી તેઓ આજે વાપી ખાતે જવાના હતા, પણ તે પહેલાં જ મોત તેમને કોળિયો કરી ગયું। હાલ તેમના મૃતદેહને ગોધરા સિવિલ ખાતે લાવવામાં આવ્યો છે। ચારેયને મોત ગુંગળામણથી થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આજે સવારના અમને ફાયર સ્ટેશને કોલ મળ્યો હતો કે વૃંદાવન નગર 2માં એક મકાનમાં ધુવાળા નીકળે છે। તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આખું પેક હતું, એટલે અંદર એક્સેસ નહોતો। એટલે ઉપર જે અમે દરવાજા તોડી અને અંદર ગયા અને નીચે સોફામાં આગ લાગી હતી, જેના કારણે અંદર ધુવાળો બહુ હતો અને અંદરથી અમે 4 માણસોનું રેસ્ક્યુ કરી અને સિવિલમાં મોકલેલા છે। અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો, એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો, એટલે ધુવાળાને લીધે જે માણસો હતા એ ગુમડાઈને અંદર બેહોશ હતા, જે અમે રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા હતા।